આજથી થોડાક દિવસ પહેલાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ દ્વારા એક આદિવાસી યુવકને રૂમમાં લઈ જઈને ઢોરમાર માર્યો હતો. આના કારણે આદિવાસી સમાજના લોકો વિરોધમાં ઉતર્યા હતા, ધરણા પ્રદર્શન કર્યા હતા. જો કે અંતે હવે ઋષિ પટેલ સામે એટ્રોસિટી તેમજ મારામારી સહિત અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. શું કહી રહ્યા છે આ મામલે આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પટેલ? વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. થોડાક દિવસ પહેલાં કરજણમાં આદિવાસી સમાજના યુવકને ધારાસભ્યના પુત્રએ ઢોરમાર માર્યો હોય તે પ્રકારના આરોપ સામે આવ્યા હતા. હવે ઘટનામાં એવો આરોપ છે, ચોરીનો આરોપ ધારાસભ્યએ પુત્રએ લગાવ્યા. બીજી તરફ આ મામલે જે પીડિત જે વ્યક્તિ છે તેઓ કહી રહ્યા છે કે તેઓનો પગાર વધારાની માંગ હતી અને તેને લઈને તેઓ આગામી દિવસોમાં આંદોલન કરવા જવાના હતા. તે પહેલાં જ આ બાબતની દાજ રાખીને જે ધારાસભ્ય છે કરજણના અક્ષય પટેલ, તેમના પુત્ર ઋષિ પટેલ દ્વારા એ આદિવાસી યુવક નટવરભાઈને બોલાવીને માર માર્યો. આ ગંભીર આરોપ સામે આવ્યા બાદ રાજકારણ ગરમાયું હતું. આ મામલે આદિવાસી સમાજના નેતાઓ મેદાને આવ્યા હતા. પોલીસ સ્ટેશન બહાર ઘેરાવ પણ કર્યો હતો, વિરોધ નોંધાવ્યો હતો ને જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. જે બાદ પોલીસ હરકતમાં આવી છે અને અંતે આજે ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ સામે પોલીસે એટ્રોસિટી, મારામારી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી દીધો છે. આ મામલાને લઈને આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેઓ આ પોલીસની કામગીરી સામે વરસ્યા છે અને કહ્યું છે કે જ્યારે ધારાસભ્ય ચૈતર વસાવા સામે ગુનો દાખલ કરવાનો હોય કે સામાન્ય લોકો સામે ગુનો દાખલ કરવાનો હોય ત્યારે પોલીસ પ્રશાસન કોઈની રાહ નથી જોતું, પરંતુ આ આદિવાસી યુવકને માર મારવાના કેસમાં ગુનો દાખલ કરવા માટે પોલીસે આનાકાની કરી. પહેલાં આ સમગ્ર મામલે આપ નેતાની પ્રતિક્રિયા સાંભળો. થોડા દિવસ પહેલા ધારાસભ્યના પુત્ર દ્વારા જે રીતે આદિવાસી સમાજના એક યુવકને માર માર્યો હતો, આ બનાવના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. પિયુષભાઈ, તમે પણ આ જે ધારાસભ્યના પુત્રે માર માર્યો તે મામલે ફરિયાદ ન થતા મેદાને આવ્યા હતા. હવે આ સમગ્ર મામલે આદિવાસી સમાજે જ્યારે વિરોધ કર્યો ત્યારે હવે અંતે પોલીસે ફરિયાદ નોંધી છે. પહેલા તો શું કહેશો, ફરિયાદ નોંધાઈ ચૂકી છે મામલાને લઈને? આમાં સામાન્ય જ્યારે કોઈ પણ જનતા જ્યારે હેલ્મેટ પહેર્યા વગર બાઇક લઈને નીકળતી હોય તો એના વિરુદ્ધની અંદર કાયદેસર પગલા કરી એની ઉપર દંડ વસૂલવામાં આવે છે. એની ગાડી ઘણા કેસોની અંદર એની ગાડી પણ જપ્તી કરવામાં આવે છે અને ઘણાની અંદર એની પાસે લાયસન્સ કે કાગળ ન હોય તો એક સત્તાના દાયરામાં લઈને એ લોકોની વિરુદ્ધમાં તાત્કાલિકના ધોરણે એ લોકો કંઈક ને કંઈક જગ્યાએ કાયદાકીય પગલામાં આગળ વધી રહ્યા છે. પણ જ્યારે ધારાસભ્ય, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના પુત્રએ જ્યારે આટલો મોટો ગુનો કર્યો અને એની અંદર અત્યાર સુધી જે ગુનો નતો નોંધાયો અને એના માટે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ઘણા લોકો ત્યાં આગળ પહોંચ્યા અને ત્યાં આગળ જે મુવમેન્ટ ઊભી થઈ અને ત્યારબાદ અત્યારે જે રીતે ગુનો દાખલ થયો છે ત્યારે આ સમાજની જે આદિવાસી સમાજની જે એકતા છે એકતા પણ બતાવે છે. બીજું કે સામાન્ય જયારે જનતાની ઉપર ગુનો દાખલ થઈ જાય છે તો પછી જયારે આવી રીતે કોઈ ધારાસભ્ય હોય કે કોઈ મંત્રી હોય ને એના પુત્ર કે એના સગાવાલાની વિરુદ્ધની અંદર જયારે ગુનો દાખલ કરવાનો હોય તો હંમેશા સામાન્ય જે પ્રજા છે, સામાન્ય જે જનતા છે, જે સામાન્ય પરિવાર છે, એ લોકો સંઘર્ષ કરવો પડતો હોય છે. આ ગુજરાતની કાયદા વ્યવસ્થા ઉપર એક સવાલ ઉઠાવતો એક ગંભીર આ મુદ્દો આજે જે રીતે ગુજરાતની અંદર જે ઉઠ્યો છે આ ખૂબ શરમજનક છે કે આજે ગુજરાતની અંદર જયારે દેશના રાજ્યના ગૃહમંત્રી જયારે વાત કરતા હોય સ્ટેજ ઉપર આવીને કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ આવા કેસોની અંદર જયારે ગૃહમંત્રીને આપણે યાદ અપાવીએ કે આજે તમારા જે સત્તાની અંદર બેઠેલા નેતાઓના જે દીકરાઓ છે એ પણ આવી જે ચમરબંધી જે કરી રહ્યા છે ને એ લોકોને તમે છોડી રહ્યા છો, ત્યારે આ સવાલ એમના પોતાના ઉપર પણ ઉઠે છે ને એમની ભારતીય જનતા પાર્ટી ઉપર પણ ઉઠે છે ને ગુજરાતની કાયદો વ્યવસ્થા ઉપર પણ આ સવાલ ઉઠે છે. અત્યારે ફરિયાદ કરવા માટે આ પ્રકારે વિરોધ કરવો પડે, આંદોલન કરવા પડે અને આદિવાસી સમાજે જે રીતે આક્ષેપો કર્યા યુવાને કે ભાઈ મને ઢોર માર માર્યો બાંધીને રૂમમાં લઈ જઈને, તો આ બાબતે હવે કઈ રીતની માંગણી તમારી છે? આ કેસમાં ગુનો તો નોંધાઈ ગયો છે, પણ આગળ શું હવે? અન્ય જેમ જેમ તપાસ આગળ વધે છે તેમ તેમ જે કલમો એમ જોવા જાવ તો પહેલા દિવસથી જ ઘણી બધી કલમો આની અંદર એડ થઈ શકતી હતી, પણ અત્યારે જે રીતે એટ્રોસિટી એક્ટ હેઠળ જે લોકોએ ગુનો દાખલ કર્યો છે
ત્યારે અગાઉ તપાસની અંદર પણ આની અંદર ગંભીર કલમોના હેઠળ આની પર ગુનો દાખલ થવો જોઈએ. આપણે સૌએ જોયું કે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈના વિરુદ્ધમાં કોઈ પણ ગુનો દાખલ કરવાનો હોય તો કોઈની રાહ નથી જોવાતી. અન્ય કોઈ વિપક્ષના નેતાઓ ઉપર ગુનો દાખલ કરવાનો હોય તો કોઈની રાહ નથી જોવાતી, કે કોઈ આંદોલનો નથી કરવા પડતા. કે સામાન્ય કોઈ જનતા હોય ને એના વિરુદ્ધમાં કોઈ ગુનો દાખલ કરવાનો હોય તો કોઈ આંદોલનો નથી થતા. પણ આમાં આંદોલન કર્યા પછી પણ એક ખાલી સમાજને ખાલી સંતોષવા પૂરતો એક જે દેખાવો કરવાની વાત આવે એવી રીતનો એક ગુનો દાખલ થયો છે. તો આ એક ગંભીર પ્રશ્ન છે કે આની અંદર અગાઉ તપાસના આધારે વધુ કલમોના હેઠળ આની અંદર ગુનો દાખલ થવો જોઈએ. જે આપણે સાંભળતા આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પટેલ હાલ તેમનું નિવેદન સામે આવ્યું છે, તેના કારણે ખળબળાટ મચી જવા પામ્યો છે. આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ પિયુષ પટેલે કેટલીક બાબતોને લઈને વાત કહી છે, જેને લઈને રાજનીતિ ગરમાઈ છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.